માતાજી, જય શ્રી રામ મિત્રો। આજે તારીખ છે 13/4/2024। તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હરિદ્વાર, જેની મિત્રો આપણે આતુરતાથી રાહ જોતા હતા હરિદ્વાર પહોંચવાની। આપણે આખરે આ હરિદ્વારમાં પહોંચી ગયા છીએ। જો મિત્રો, ગંગા મૈયાના દર્શન કરો બધા। ફાઇનલી મિત્રો આજે આપણું સપનું પૂરું થઈ ગયું। ગંગાજીમાં ડૂબકી લગાવી, ગંગાજીમાં સ્નાન કર્યું। હર હર ગંગે। આપણા બસના યાત્રીઓ છે। આજે પંકજભાઈ, મિલનભાઈ બે ગંગાજીમાં ડૂબકી લગાવી। જો મિત્રો, આપણે આખરે ડૂબકી લગાવી ગંગાજીમાં। જય શ્રી રામ મિત્રો। તો આપણે હરિદ્વારમાં ગંગાજીમાં સ્નાન કર્યું અને આપણે હરિદ્વાર દર્શન માટે અહીંથી રિક્ષા કરીને 4-5 રિક્ષા બધી બાંધી છે। તો આપણે જશું બધે હરિદ્વારમાં, ત્યાં ધર્મસ્થળ મંદિર આવેલા છે ત્યાં દર્શન કરવા જવા માટે। મસ્ત નજારો છે જો મિત્રો। તો મિત્રો આપણે પહોંચી ગયા, પેલું સ્થળ છે શીશ મંદિર। અહીંયા ठंडू तो जो नीचे ले जाओ जी, प्रसादी ले जाओ। बादाम है, काजू है, किशमिश है, छुआरा है। 6 पैकेट। हाँ आई જય શ્રી રામ મિત્રો। તો આપણે બીજી સ્થળ છે આચાર્ય બેલા ઇન્ડિયા ટેમ્પલ, ત્યાં પહોંચી ગયા છીએ। ચાલો અંદર જઈને આપણે જોઈએ અહીંયા શું જોવાનું છે। તો મિત્રો, ગેટની અંદર જતા જ સામે દેખાય છે શ્રી કૃષ્ણ ભગવાન પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત જે ઉપાડ્યો હતો। ખૂબ વરસાદ થયો હતો, તે ગામ લોકોને જ્યાં આશરો આપવા માટે કૃષ્ણ ભગવાને પોતાની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હતો। તો આપણે આગળ અંદર જઈએ, અહીંયા અંદર ગુફામાં જવાનું છે। જો અહીંયા રામાયણના અમુક પ્રસંગો હતા એનું મૂર્તિ રૂપે ગોઠવણ કરીને અહીંયા છે। લક્ષ્મણજીને બાણ લાગ્યું તો મૂર્છિત થઈ ગયા હતા। હનુમાનજી જે જડીબુટી લેવા જાય છે, આ પહાડ આખો ઉપાડીને આવે છે। જો અલગ અલગ પ્રસંગો હતા તેનું અહીંયા
ચાલો મિત્રો, આપણે પાછું બીજું એક મંદિર આવી ગયા. શ્રી રામ મંદિર છે. આપણે અહીં અંદર શ્રી રામ ભગવાનના દર્શન કરાવી. અહીંયા લગભગ મંદિરમાં અમુક જગ્યાએ છે ને વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હોવાથી આપણે અંદર ભગવાનના દર્શન નથી કરી શકતા, એટલે બહારથી સીધું મંદિર દેખાડી દઈ, પાછા બીજા મંદિરે દર્શન કરવા જાય. જય શ્રી રામ. અને બાજુમાં પોસ્ટર લાગેલું છે શ્રી રામ ભગવાનનું. અત્યારે સોની ટીવી ઉપર સિરિયલ આવે ને, જે અત્યારની રામાયણ નવી, એનું પોસ્ટર હતું. આ બીજું મંદિર આવી ગયું પાછું. આ વૈષ્ણવ દેવી ગુફા. અહીંયા ઠેક ઉપર સુધી ચડવાનું તો અંદર ગુફા જેવું હતું. મિત્રો, તો આપણે જો આ એક જગ્યા અહીંયા મંદિર દર્શન કરવા આવ્યા ને, અહીંયા એક રુદ્રાક્ષનું ઝાડ છે, જ્યાં એમાં લીલા રુદ્રાક્ષ હતા. આપણે રુદ્રાક્ષ તો બધાએ જોયેલા જ હોય, પણ આપણે રુદ્રાક્ષનું ઝાડું તો પહેલી વાર જોયું. આમ તો જૂનાગઢમાં ત્યાં ઘણા બધા આવેલા છે જંગલમાં. જો આ છે રુદ્રાક્ષનું ઝાડું. એની ફરતી 12 શિવલિંગ રાખેલી હતી અને એમાં 12 જ્યોતિર્લિંગના નામ આપેલા છે. આપણે એક જ જગ્યાએથી બધા 12 જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા એક સાથે જ. મિત્રો કોમેન્ટ કરજો કોણે કોણે રુદ્રાક્ષનું ઝાડું જોયેલું છે. હરિદ્વારમાં મિત્રો એટલા બધા ધર્મસ્થળો અને બધી જોવાની જગ્યા આવેલી છે ને કે આપણે 10-15 દિવસ રોકાઈને રોજ ફરીને તો ઓછું પડે. આ છે અહીંયા મંદિરમાં મહાદેવ. ચાલો મિત્રો, આ આપણું લાસ્ટ મંદિર છે આજનું. પછી આપણે હવે અહીંયાથી સીધા દર્શન કરીને આપણી ધર્મશાળાએ જવાનું છે. આમ દુકાનો હતી આવ્યો હોત તો ત્યાં બપોરે ભોજન કરીને પછી બજારે ખરીદી કરવા જઈશું બધી. અને હવે આપણે કાલે મળશું નેક્સ્ટ વિડીયોમાં. કાલે આપણે જવાનું છે નીલકંઠ મહાદેવ, જ્યાંથી 100 કિલોમીટર ઉપર દૂર આવેલું છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય